ગુરુ એમ કે બેટા એકલે એકથી હલાય પણ તારે ઇંગ્લિશ ન બોલવા દે. તો એક ભાઈ છે જો હું કપડે વાંચતો હતો એમાં મને બોલતા આવડી ગયો. મેં કીધું હું બોલે શંભુ નામ છે એનું સ્ટુડન્ટ કે આઈ લવ યુ. મેં કીધું આ ઇંગ્લિશ છે હે ઇંગ્લિશ વસ્તુ અત્યારે ભાષાઓની ભાણી ભાણી છે ઇંગ્લિશ નથી. ઇંગ્લિશ તો તમારા હૃદયના નાભીની ઉપર પ્રેમ છે અને પ્રેમમાંથી જે વાણી નીકળે ભગવાન આ ઇંગ્લિશ બોલો ને તે સૌદ લોકનો નાશ તમારી ઘરે પગે લાગવા. આને બોલો નરેન્દ્ર મોદી એનો બોલી બોલી નાખી જાવ ને હવે એ ગુરુ પાસે જવું પડે. આના માત્ર પગાર થતો હોય તો આવડે આવડે આવડે. અને મેં કીધું હજી શું છે તાર બાપનું મકાન ને લાગુ પછી ના વ્યાજ તો બંધ થઈ જાય તો ડબોલા ને બાપા દબાઈ દે. હવે મારી ઘરે આવી આવો મારે કેન્સર થયું પાણી ગળાનું તો કેવું કરું ન પડે ટ્રેન ઉપર રડે 15 રૂપિયા વ્યાજ ભરે અને બાપો હવે તો એને ઉપર આવે. હું કેટલું શિષ્યનું ઘડતર કરું. આ દુનિયાની માયામાં પૂરવા નથી દેતો. ખર્ચ કરે તો ભૂખ્યો રહેવો હોય તો રોટલા ખવડાવું, મીઠું જ્ઞાન આપવું, ઘરમાં કલેશ હોય તો હક કરાવું. તો આ ગણતો બનાવવા આવ્યો. હું થાકી ગયો આ સુરત. એટલે આજનો સત્સંગ મારે પૂરું કરવું અને તમારે સાંભળવું હોય હું આ કરી અહીં તો નહીં આવું. અહીંથી મારે પરળિયા જવાનું. સોમવારને લગભગ મંગળવારે સુધી દોઢસો રેલી કરી. બુધવારે આ કઈ આવતી, ગુરુવાર ને શુક્રવારે પરળિયા ગામ છે મેંદરા રોડમાં કાંઠા ત્યાં મારે એક મંદિર બાંધી ગયું. એક ભાઈને મારા વિશ્વાસે ભખાંદર મટી ગયું. ડોક્ટરોએ રજા દીધી ત્યાં મળી જાય તો વિશ્વાસ આવ્યો. એ આજે મારી પાસે 13 વર્ષ થયા. મહિને એની ઘરે મારો પ્રોગ્રામ નથી. ઉપર આવે બધી પૈસા એમાં કરતો. પછી બે પગેલા કે દાદા અમારા ગામમાં બોલો તેને દીધો આ મંદિર બાંધી ગયો એટલે અમારે હવે કઈ છોકરા માં રહેવું. બે માના મંદિરમાં ગયું હે એકાદી ગાય બાંધ્યું નહીં અમારા અને ભગવાનની પૂજા કરી. રોડને કાંઠે કોઈ દર્શન કરવા આવે એટલે એને ચા કરી એને પાણી પાડી અને આવા ખૂબ સાંભળવા આવે તો તમારી મહિને અમે ધર્મના કામ કરી. તમારે એટલે ધર્મનું કામ કરી તો લાખો જીવને આ લાભ મળે હે. ત્યારે મારા આત્માના રંજીશો ભાવાકો જેને પોતાની જે મિલકત ફના કરવી અને આ તો અમારી પાસે માહિતી ભોગ ગયો કે આ સંતનો થાય. ચલો શબ્દ કહી દો એ સંત થવું હોય, ભગવાનમાં મળી જવું, ભગવાન રૂપ થવું હોય તો પેલા તમારા મનની અંદર કરોડો જન્મના પાપ કર્યા એ ગુરુ પાસે ખોટું ન બોલો ગઈ ધોવો તે કોઈ રસ્તો શરૂ થાય છે. તે કોઈ ગુરુ પાસે જાય અને ગુરુ કે એમ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષે 25 વર્ષે આ સમાધિ લાગે. પેલા તમારા મનમાં પાપ છે. આ હાન થાય ત્યાં નવાનું ઠેકાણે પડે. ઘડી થાય સાપુ વાંચે નરેન્દ્રની ટીકા કરે. ઘડીક થાય તો શું કરે કે આ બાબો વાળો આમ થયો ધ્યાનમાં થયો. અરે તારે પંચાયત કરવાની શું જરૂર? આનાની ડાયરીમાં દાવી નથી કર્યું પણ તું લેવા ગયો એટલે આવી ને નો ગયો તો તને ખબર જ છે કે લપાવ્યા કે નડે એમ છે. પછી હું કામ બાજવું જોઈએ? એને બાયરી વાળી નથી. આ શું બોલો છું? તમને બાયરી એવી વાળી છે
હું વાલોથી બની ગયો ભલે ગાંઠિયા પંદર આગળ કરી દે 7 ગાંઠિયા એટલે ખબર હું વાલો કોક તો કયો પહેલી માં જીવ છે તારા મેં જીવ વાલો નથી બાયરી નો મૂતર નો ખાડો વાળો કે એક પુરુષ એમાં સમજી ગયા ને માણસનું મન ગટરમાં પત્નીનો મૂતરનો ખાડો ફૂટ કે ગટર એમાં માસિક આવે મૂતર આવે ધોળા પાણી આવે એ મૂતર ગટરની અંદર તમારું પવિત્ર મન તમે આમાં નાખ્યું પેલા એ હકેલી મારીમાં આવ્યું તમારું મન છે ને એ જ પરમાત્મા પોતકાળ કરી સત્સંગાથી મન થાય ગંગા મન પોતે જ બ્રહ્મ થઈ જાય ઈ છે પણ મનમાં જેમ દરિયાના મોજા આવે છે મનમાં આખો દી મોજા આવે એટલે સમાધિ નથી લાગતી એ મોજા ગુરુ પાસે મૂકી દે એ બધું કાંઠે આવે ભટકાય ને વાત કરે કાંઠે આવે ભટકાયેલા વાત કરે એ મોજા ન રહે હા લગીમાં મન કેટલા મોજા કરે આ રણનો છોકરો છે ભણતો નથી આ રણની જો રખડ્યા કરે હજી રોટલા ન ફેરે હે આ ધંધાવાળા તો મેં નોકર રાખે મોડા હાલો એક આવ્યો નહીં ભાઈ બધું શીખ હાર્યા કરે કરોડો વર્ષથી આદર્શામાં કાંઈ બંધ ન પડ્યું શું હું કામ મળી છે આગળ ઓટોમેટિક હાલે ઓટોમેટિક કરોડો પાણી આપવાથી વરસાદ આવે ઓટોમેટિક સૂર્ય ઉગે ઓટોમેટિક ચંદ્ર પાકે ઓટોમેટિક આ વનસ્પતિ કરે ઓટોમેટિક આમાં ફળ આવે ઝાડવામાં એક આવડી ગોઠલીમાં કેરીઓ આવે તું બધી ત્યાં હું કામ કરીશો આ કોક લીલા કરવા વાળો તારા ઘરમાં બેઠો સમજાણું ને સંતોષ થઈ ગયો ને આ પ્રત્યક્ષ બતાવ્યું એક મારા વીર્યથી બનાવેલા 3 દીકરા તેની સમાધિ ફળાવી દો હું પહેરીના બપોરામાં નો ગુરુની જે તપસ્યા હોળ કરી એ હોળનું બીજક મેં નાખ્યું કુસ્તીની ખુરશીમાં એના આ પાક્યા તમારે ત્યાં નહીં થાય એ કુવાડા બાયરી ગોતવા થાય અત્યારે આગળ બાપો ન પૂછે બાપાને પાછું નથી આવતું બધું વળી આવે એટલે બાપા બધા બેઠા છે અને પોતે પાણીપુરી ખાવા દો આ તમારે ઘેર છે બધી હા મારા શિષ્ય કોઈ લાયા તો હે કેટલા વર્ષનો ઉનાળો બદલો ખાવા જ્યારે મોસમાં આવે જ્યારે 5 કલાક પાણીપુરી બનાવે ને આખું ઘર ખાય ત્યાં તો આવું પેટની હોય 4 વાગે પાણીપુરી ખાઈ આવે પછી 4:30 વાગે લીધું હોય મારો શિષ્ય એમ બાયરી ને ભણાવ્યું રાનો બાયરી કેમ કરવાનું અને ખોટું લાગે ભલ લાગે ભાઈઓ લાગે ભલો હા 2 જણા ઘરના એમાં 2 નોકર રહે એક 3000 પગાર પોતું કરવાની એક હાલવાનું હવે ઓલી નોટે બાટલું જ પહેરી અને આને તો તમારો મોટો છે મને લઈ ગયો આને નવી મોટર બીજી લઈ ગઈ એ મોટર લઈ દેખ્યા કરે આના મીઠો હોય તો ખરા આ ઘર બુડી ગયો એટલે જેને આવા સમર્થ ગુરુ મળ્યા અને જેવ મને મૂકી અને દોષ મૂત્રના ખાડામાં લાય ધિક્કાર એના મા બાપને જેને હાથવાનું બહાર કાઢીને મૂકવાનું પણ એના વચને નો હલા આપણને ગુરુએ કીધું એમ કરાય અને પત્નીને એમ કહેવાય દાદા એ કીધું કામ કરો બેયને વચને આલો તો બે જતી સતી થઈ જાય પણ વડભાઈ કેમ કરે અહીંયા આમ મને છે આ ઘણા મંદિરે આવે સવારે હે ભગવાન હું તારો છે ને હે ભગવાન
બબલા ડાળો થઈ જાય ઈ કેમ કરે અને આ ભાઈ છે ને બજારમાંથી કોકનો છોકરો જડ્યો હોય બાપાએ હજાર વળગાડી દીધું ત્યાં જાય ને એની થઈ જાય એટલે મને સત્સંગમાં નથી આપેલો થોડીક બે પાછા કાંઈ માં બાટમાં લીધો બાટમાં ઘા કરી દેવાય છૂટા છોડા લાવા જાય એ બાપા ઈ ભક્તિ કરી શકે આવા લબાડ ન કરી શકે જે માયામાં પડવા ન કરે એટલે બહુ સત્સંગ નથી કરવો હવા મારો કરો હવે કાંઠિયા વાંચો બેઠા બહુ જાદુ ન જેવાય મારા ગુરુએ એવું કીધું હતું કે ખાલસું ખેતર હોય મોળું પીવું અને એમાં આપણે છોડવો વાવી એટલે ઉગે તો ખરો ખાલસા ધીરે ધીરે કોઠા એમાં બહુ વરસાદ થાય નેસકાઈ જાય ને એટલે છોડવા બળી કેમ આને કાંઈ પાત્ર નથી અને બહુ જાદુ જ્ઞાન નહીં બાપ દીકરો તો એ કાંઈ એટલું મૂકીને કંટાળી જાય ને એટલે પછી સત્સંગમાં આવતો જ બંધ થાય આનું નામ દોરંગા બોલો સદગુરુદેવની અજયદાસ બાપુની ગુરુદેવ વિલાસ બાપુની કબીર સાહેબની ધનદાસ સાહેબની સત્ય પુરુષની સર્વ અવતારોની સર્વ સંતોની અને સર્વ ગંગાની જય. ચાલો ગાંધી આમ ચા લાવવા દો ભાઈ.